ગઈકાલે પાટણ કલેક્ટર કચેરીમાં એક ઈમેલ મળે છે અને આ ઈમેલથી દોડધામ મચે છે અને દોડધામ મચવાના કારણે પોલીસને પણ સ્થળ ઉપર આવવું પડે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે, પરંતુ હલચલ થતી નથી। ત્યારે આ ઊંડા શ્વાસો આ કચેરીના કર્મચારીઓ લે છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ગઈકાલે કલેક્ટર કચેરીના એક ઈમેલ ઉપર પૂણા 2 વાગે એક ઈમેલ આઈડી થી એક ઈમેલ આવે છે અને કહેવામાં આવે છે કે 3 વાગે આજે કચેરી છે તેને ઉડાવી દેવાની છે, બોમ્બના ધડાકાથી ઉડાવી દેવાની છે। ત્યારે આ ઈમેલ કલેક્ટરને જાણ કરવામાં આવે છે અને કલેક્ટર દ્વારા આ ઈમેલ વાંચવામાં આવે છે અને ત્યારબાદ એસપી ને જાણ કરવામાં આવે છે। આ મળેલ ઈમેલમાં જણાવ્યું હતું કે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની છે। ત્યારે કલેક્ટર કચેરીમાં પોલીસ અને ડોગ સ્કોડ દ્વારા આ બોમ્બ કોઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે, પરંતુ ગઈકાલે 3 વાગ્યા સુધી કોઈ હલચલ ના થતા ઊંડા શ્વાસો આ કર્મચારીઓએ લીધા હતા। ત્યારે આ કર્મચારી શું કહી રહ્યા છે તે પ્રથમ સાંભળીએ। આજે ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઇસીસની અંદર સિક્યોરિટી થ્રેટ છે અને એ ઈમેલની જાણ માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી હતી। કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફ્રેસ્કિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિટોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટવાળી વસ્તુ મળી આવેલ નથી। આ અંગેની જે ઈમેલ આઈડીથી ઈમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે। સર, શું નામથી મેલ આવ્યો હતો? એ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે, અત્યારે નહીં આપી શકીએ। ઈમેલ ડાયરેક્ટ અમારી ઓફિસે મળ્યો હતો અને પ્રથમ માહિતી અમને જ મળી છે। સર, કેટલા વાગ્યા ઈમેલ મળ્યો? એ અત્યારે નહીં કહી શકીએ। અને ખાસ તો સર ઈમેલ આવ્યા પછી આપણી જે કર્મચારીઓ હતા એમને ઓફિસમાંથી બહાર કરવામાં આવ્યા તો શું કઈ કર્યું? ફ્રેસ્કિંગની કામગીરી કરી, શિફ્ટિંગ કરીને ફ્રેસ્કિંગની કાર્યવાહી કરવામાં આવી। આમ ગઈકાલે ગુજરાતના 2 પાટણ અને રાજકોટમાં આ રીતે ઈમેલો મળે છે અને ઉડાવી દેવાની ધમકી આપી હતી। ત્યારે આ કોણ આપી રહ્યું છે તે સવાલો છે। પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। ઈમેલ ક્યાંથી આવ્યો અને કોની આઈડી થી આવ્યો આ બધું તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા। ત્યારે આવા ઈમેલો મળતાની સાથે જ કાલે પાટણમાં ફફડાટ જોવા મળ્યો હતો। કર્મચારીઓનો કાફલો પણ દોડી ગયો હતો, ડોગ સ્કોડ પણ બોલાવવામાં આવ્યો હતો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।